ખેડૂત ભાઈઓ, તલ, કપાસ અને જીરું આ બધી ચીજવસ્તુઓના ભાવોને લઈને આપણે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે આપણા ખેતી કાર્યોની પણ આપણે ચર્ચા કરીએ છીએ, ખાતર હોય, બિયારણ હોય. આજે આપણે મગફળીના ભાવને લઈને, મગફળીનું જે બજાર અત્યારના દિવસોમાં છે અને એની સાથે બજાર સાથે જે કાંઈ જોડાયેલું છે એ દરેક પરિબળોને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં મગફળીમાં આપણી સ્થિતિ શું રહેશે ખેડૂત તરીકે ભાવ મેળવવાને લઈને, આની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, મગફળી એ આપણો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મુખ્ય પાક આપણે કહી શકીએ. કપાસ પછી સૌથી મોટું ઇકોનોમિક વોલ્યુમ કોઈ પણનું હોય તો એ મગફળીનું છે. વાવેતર વિસ્તાર પણ સૌથી વધારે મગફળીનો છે અને મગફળી એ આપણી 2 કે 3 સિઝન દરમિયાન લેવાતો પાક છે. ખરીફ ઋતુમાં પણ લેવાય છે અને અર્ધ શિયાળુ ઋતુમાં અને ઉનાળુ ઋતુમાં પણ એનો પાક આપણા ખેડૂત ભાઈઓ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે લેતા હોય છે. અને તેથી મગફળી છે એ કાયમ માટે નવી આવતી રહે છે સિઝને અને બજાર એ નવી મગફળી અને જૂની મગફળીના ધોરણે કાયમ માટે ચાલતું રહેતું હોય છે. અત્યારના દિવસોમાં જે સ્થિતિ છે અને વીતેલા સમય દરમિયાન પણ એકંદર જે સ્થિતિ રહી એ મગફળીના પાકમાં આપણને એટલી બધી ભાવોની નબળાઈ નથી જોવા મળી કે આપણને કોઈ પણ હિસાબથી મગફળી વેચતી વખતે એવું થાય કે આપણે મોટું નુકસાન થયું છે. મગફળીમાં કેટલીક વખત આપણને એવું પણ બને છે કે ઉત્પાદન જે કાંઈ આપણી પાસે આવ્યું હોય એના ખર્ચ જેટલા પણ ભાવ આપણને ન મળ્યા હોય તો ક્યારેક એવું પણ બને કે ખૂબ સારી રીતે આપણને લાભ થયો હોય. પણ આ વર્ષમાં બેમાંથી એકેય બાજુના અંતિમ છેડા પર આપણે નથી. વચ્ચેના માર્ગેથી બજાર પોતાની રીતે ચાલુ જાય છે અને આપણે દરેક સિઝનની મગફળીનો આપણી રીતે નિકાલ કરતા રહ્યા છીએ. સામાન્ય રૂપમાં અત્યારે જે મગફળીના ભાવ બજારની અંદર છે એને આપણે જોઈએ તો સારી ક્વોલિટીમાં મીડિયમથી શરૂઆત કરીએ તો 1200 રૂપિયાથી શરૂઆત થાય છે અને સારી ક્વોલિટીમાં સારો માલ 1400, 1450 સુધી આપણો ખેડૂતોનો વેચાય છે. અને એવરેજ આને આપણે ઠીક ભાવ ગણી અને ખેડૂતો પણ ચાલીએ છીએ અને બજાર પણ એમ માને છે કે આ એકંદર ઠીક ભાવ છે. હવે શું થશે આ સવાલ મોટા ભાગના ખેડૂતો તરફથી આપણા સુધી આવતો હોય છે અને એનો જવાબ આપણે અઠવાડિયા 10 દિવસે એકાદ વિડીયો મારફત આપવો એ આપણી જરૂરિયાત છે, કારણ કે એ આપણો સૌથી અગત્યનો પાક છે. તો હવેના દિવસોમાં શું થશે તો એમાં જે કાંઈ પરિબળો છે આપણી સામે જે દેખાઈ રહ્યા છે એની આપણે ચર્ચા કરીએ તો છેલ્લા 15 દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલીબિયાના જે કોઈ પાકો છે એ પૈકીના મુખ્ય પાકો જેને ગણવામાં આવતા હોય વૈશ્વિક બજારમાં એમાં સોયાબીન એ સૌથી પ્રથમ ક્રમનો પાક છે. અને સોયાબીનમાં છેલ્લા કેટલાય મહિનાઓથી મંદીનો જે માહોલ હતો એની સામે આંતરરાષ્ટ્રીય બજારમાં સુધારાની શરૂઆત થઈ છે અને છેલ્લા 15 દિવસમાં 12 થી 15% એના ભાવમાં સુધારો થયો છે. હવે એના જે ભાવમાં સુધારો થયો છે એની સાથે જોડાયેલા જે કારણો હોય એ પૈકીનું એક કારણ એ પણ છે કે મલેશિયા અને આસપાસના દેશોની અંદરથી જે પામ તેલ માટેના પામ સીડનો જે પુરવઠો દુનિયાની અંદર જતો હોય છે એ પુરવઠા પર પણ અસર થયેલી છે અને એની અસરના કારણે સોયાબીનના ભાવમાં સુધારો દેખાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જે સુધારો દેખાઈ રહ્યો છે એ પ્રમાણમાં સુધારો આપણા ભારતના દેશી બજારમાં સોયાબીનમાં નથી. સોયાબીનમાં થોડો ઘણો સુધારો છે, તેમ છતાં પણ આપણા સોયાબીનના જે ખેડૂતો છે એમને એમાં કોઈ લાભકારક ભાવ વધારો મળ્યો હોય એવું હજી સુધી બન્યું નથી. પણ એની જે અસર છે સોયાબીનના આંતરરાષ્ટ્રીય ભાવના સુધારાની એ અસર આપણી મગફળી પર પણ અવશ્ય થશે આવતા દિવસોમાં, આવતા એટલે કે નજીકના જ દિવસોમાં. અને સાથોસાથ બીજું એક પરિબળ જે છે જે આપણા સ્થાનિક બજારમાં એની સૌથી મોટી અસર હોય છે એ પરિબળ છે આપણો ભારતના સમગ્ર વિસ્તારનો તહેવારોનો સમયગાળો. અત્યારે આજે અષાઢ મહિનાની બીજ છે. અષાઢી બીજ એટલે એક પ્રસિદ્ધ તહેવાર છે આપણો અને અષાઢી બીજથી આપણે જોઈએ તો સળંગ 3 મહિના સુધી અષાઢ મહિનો, શ્રાવણ મહિનો અને પિતૃ મહિના તરીકે આપણે જેને ભાદરવો મહિનો ગણીએ છીએ આ મહિનાઓ દરમિયાન તેલ,
બેસન, ખાંડ આનો મહત્તમ ઉપયોગ થતો હોય છે અને એની પાછળ જે કારણો જોડાયેલા છે એ કારણો આપણી ઉત્સવ પ્રિય સભ્યતા છે. આપણે ખૂબ બધા રંગે ચંગે ઉત્સવ ઉજવતા હોઈએ છીએ અને જ્યારે ચોમાસાની સારી શરૂઆત થઈ છે ત્યારે ઉત્સવોની ઉજવણી પર પણ એની ખૂબ સકારાત્મક અસર પડવાના સંજોગો દેખાઈ રહ્યા છે અને એના કારણે આવતા દિવસોમાં મગફળી કે કોઈ પણ તેલીબિયાં જે કોઈ છે આ ખાદ્ય તેલીબિયાં એમાંથી મોટા ભાગના તેલો પર એની અસર સકારાત્મક રૂપમાં ખેડૂત તરીકે આપણને જોવા અવશ્ય મળશે. થોડો ઘણો સુધારો સોયાબીનમાં પણ દેખાશે આપણને, થોડો ઘણો સુધારો જેને આપણે સરસો કહીએ છીએ અને આપણા પ્રદેશમાં જેને આપણે રાયડાના નામથી ચલાવીએ છીએ આમાં પણ સુધારો મળશે. સાથોસાથ આપણા મગફળીના પાકમાં પણ નોંધપાત્ર સુધારો, કોઈ વિશેષ દુર્ઘટના ક્યાંય બજારમાં ન ઘટે અને આ પ્રમાણે જે બંને પરિબળો ભાવ વધારાની શક્યતા સાથે જોડાયેલા છે એ બંને પરિબળો એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં મુખ્ય તેલીબિયાં પાકમાં ભાવમાં ઉછાળો અને બીજું આપણા સ્થાનિક બજારની સાથે જોડાયેલી આપણી સ્થાનિક જે વ્યવસ્થા છે એની અંદર ઉત્સવોના દિવસોની આવનારી જે ભરમાર છે એના કારણે બજાર પર ભાવમાં અવશ્ય અસર જોવા મળશે અને એ અસર આપણા મગફળીના પાકમાં સારી ક્વોલિટીમાં 100 થી 150 રૂપિયા સુધી આપણને ઊંચા ભાવ મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બીજા કે ત્રીજા ક્રમનો જે કોઈ માલ હોય એના પર એના પ્રમાણમાં અસર જોવા મળશે, પણ આગામી દિવસોમાં એટલે કે નવો માલ આપણા ઘરમાં પાકીને આવે ત્યાં સુધીમાં એટલે કે આગામી ઓછામાં ઓછા 3 મહિના દરમિયાનના જે કોઈ ઉત્સવો અને બજારની જરૂરિયાત છે એ જરૂરિયાતે આપણી પાસેનો જે માલ સ્ટોક છે એના આધારે ચાલવાનું છે અને તેથી બજારની અંદર સુધારાની શક્યતાઓ અવશ્ય દેખાઈ રહી છે. મિત્રો, તો જે કોઈ ખેડૂતો પાસે મગફળીનો મોટા પાયે જથ્થો છે એ ખેડૂતોએ આ બજારના વલણને ધ્યાનમાં લઈને સમય અનુસાર થોડો થોડો જથ્થો બજારની સાથે જોડાયેલા રહી અને કાપવાની વિચારણા કરી શકાય છે. પણ એક વસ્તુ આપણે યાદ રાખવી પડશે કે નવો માલ આવે ત્યાં સુધીમાં આપણે માલનો નિકાલ અવશ્ય કરી નાખવો એ આપણી જરૂરિયાત છે ખેડૂતોની, કારણ કે નવો માલ બજારમાં આવે છે એટલે જૂના માલ પર એની ખૂબ મોટી અસર થતી હોય છે. તો આ બાબતોને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં જ્યારે પણ નજીકના દિવસોમાં થોડો ઘણો સુધારો, નોંધપાત્ર સુધારો દેખાય આપણને ત્યારે આપણા માલનો આપણે નિકાલ કરી શકીએ છીએ. અત્યારના દિવસોમાં જે બજાર છે એ સામાન્ય બજાર છે, ખૂબ નીચું બજાર પણ નથી, સામે ખૂબ ઊંચું બજાર પણ નથી. તો બજારના હિસાબથી માલને કાપવો અને માલ અને બજાર બંનેને સમજીને નિર્ણય કરવો એ પ્રમાણે આપણે એક ખેડૂત તરીકે ચાલીશું તો નુકસાનીની સંભાવનાથી બચી જઈશું. મિત્રો, તો આજના દિવસે મગફળીના પાકને લઈને બજારના પ્રવાહોના આધારે આપણે જે ચર્ચાઓને જે અંદાજો અહીંયા રજૂ કર્યા છે એ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.